ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગમાં લાસ્ટ આપણે બે પ્રેક્ટિકલ્સ જોયા હતા, ટેક્સ્ટ વોટરમાર્ક અને કન્ફર્મ બટન્સ. બરાબર. તો ટેક્સ્ટ વોટરમાર્ક્સ બરાબર, તો કોન્ટેક્ટ નંબર ને નેમ્સ બંને મેં લેબલ્સમાં ડિસ્પ્લે કરાવી હતું યુઝિંગ એજેક્સ. બરાબર. તો એના માટે મેં શું કર્યું હતું, ફરી એકવાર તમને આ પ્રેક્ટિકલ થોડું રિવાઇઝ કરાવેલું. નેક્સ્ટમાં જોઈશું ટોગલ બટન અને રાઉન્ડેડ કોર્નર પ્રેક્ટિકલ્સ. બરાબર. તો એક ટેક્સ્ટ બોક્સ એડ કર્યું છે અને એ ટેક્સ્ટ બોક્સની અંદર મેં એક્સટેન્ડર એડ કર્યું છે અને આ બટનની ક્લિક ઇવેન્ટના અંદર મેં ટેક્સ્ટ બોક્સ ડોટ ટેક્સ જે નાખીશ એ મને લેબલમાં ડિસ્પ્લે થશે. બરાબર. એકાદ વાર રન કરીને તમને બતાવી દઉં કે ટેક્સ્ટ વોટરમાર્ક કોને કહી શકે. બરાબર. તો ટેક્સ્ટ વોટરમાર્ક એટલે કે ઇનબિલ્ટ જે ટેક્સ્ટ બોક્સમાં લખેલું હોય છે. બરાબર. મતલબ બેકગ્રાઉન્ડ્સમાં જે ટેક્સ્ટ બોક્સની કોઈ પણ તમારે ટેક્સ્ટ ડિઝાઇન્સ કરવી હોય તો પણ તમે આ એજેક્સનો યુઝ કરી અને ટેક્સ્ટ વોટરમાર્ક ડિઝાઇન્સ કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટરમાર્ક. બરાબર. આ જે એન્ટર યોર કોન્ટેક્ટ નંબર, આ એન્ટર યોર નેમ, આ જે ટેક્સ્ટ બોક્સના અંદર જે લખેલું આવે છે તો એને આપણે શું કહી શકીએ, તો ટેક્સ્ટ વોટરમાર્ક યુઝિંગ એજેક્સનો પ્રેક્ટિકલ જે આપણા સિલેબસમાં છે. બરાબર. એ ક્રિએટ કર્યો છે. જો અહીંયા હું નંબર નાખીશ કોઈ પણ, બરાબર, અને અહીંયા હું નામ નાખી દઉં, બરાબર, અને ઓકે પ્રેસ કરું છું તો આ બંને મને ડિસ્પ્લે થાય છે લેબલ્સ. બરાબર. હવે આને હું રિફ્રેશ કરું છું, અગેન આ ટેક્સ્ટ વોટરમાર્ક આવી જાય છે. બરાબર. એટલે આનો મતલબ શું કે આ યુઝિંગ ટેક્સ્ટ વોટરમાર્કનો યુઝ કર્યો છે. એ જ રીતે મેં બીજો પ્રેક્ટિકલ્સ જે ક્રિએટ કર્યો હતો, કન્ફર્મ બટન યુઝિંગ. કન્ફર્મ બટન આપણે શાનું યુઝ કર્યું હતું, તો કે કન્ફર્મ બટન જે યુઝ કર્યું હતું કયું કે ભાઈ તમારે કોઈ રેકોર્ડ્સ ડિલીટ કરવો હોય તો તમને કન્ફર્મેશન્સ પૂછે છે. બરાબર. તમે ઓકે પ્રેસ કરશો ધેટ ટાઈમ એ રિમૂવ થઈ જશે. બરાબર. કે એસક્યુએલ સર્વર સ્ટાર્ટિંગ પ્રોસેસ કનેક્શન વિલ બી ક્લોઝ. ઓકે. ધેન डेटाबेस ऑपरेशंस ओपन कर दिए. बराबर. एना अंदर में एक टेबल्स बनाई तो स्टूडेंट नाम एना अंदर में रेकॉर्ड नाखी दीधो. बराबर. હવે રન કરું છું. બરાબર. ઓફલાઈન ની એક ફાઇલ્સ ક્રિએટ થઈ એવું કહે છે. જો અહીંયા બતાવું અત્યારે નથી, હવે હું રિફ્રેશ કરીશ પ્રોજેક્ટને, ડિબગ સ્ટોપ કરવું પડશે. ઓકે. હવે આને અત્યારે નથી, રિફ્રેશ કરીશ. જો આ ઓફલાઈન આને હવે હું રિમૂવ કરી દઉં કે મારો પ્રોજેક્ટ પ્રોપરલી રન થાય. બરાબર. તો કન્ફર્મ ડોટ સીએસ નહીં પણ એએસપીએક્સ જો થઈ ગયું પ્રેક્ટિકલ્સ. આના અંદર હું 4 નંબર સર્ચ કરાવું છું. જો રેકોર્ડ હશે તો મને ડિસ્પ્લે કરશે. બરાબર. આની જગ્યાએ હું 10 નાખીશ તો રેકોર્ડ નહીં હોય તો મને એક મેસેજ મળશે કે નંબર ઇઝ નોટ. પણ માની લો કે આ 10 નંબરનો જે આ 4 નંબરનો રેકોર્ડ છે, અગેન સર્ચ કરાવું. ઓકે. 4 નંબર આને હું ડિલીટ કરીશ તો એ મને પૂછે છે. જો કેન્સલ કરીશ તો એ રેકોર્ડ ડિલીટ નહીં થાય, પણ અહીંયા ડિલીટ કરીશ, ઓકે પ્રેસ, ધેન આ 4 નંબરનો રેકોર્ડ શું થઈ ગયો, ડિલીટ થઈ. બરાબર. તો યુઝિંગ ક્વેરી પ્રોસેસિંગ કન્ફર્મ બટન્સ જે મેં તમારી સામે ક્રિએટ કર્યું હતું. બરાબર. નાઉ સી હિયર ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ધ નેક્સ્ટ પ્રેક્ટિકલ ઇઝ ટોગલ બટન. બરાબર. કે ટોગલ બટન્સ એડ કરવા માટે હું અત્યારે એક વેબ ફોર્મ એડ કરું છું. વેબ ફોર્મ અને એનું નામ આપી દઉં છું toggle.aspx. toggle.aspx. ઓકે. એડ થઈ ગયું છે. આ toggle.aspx મારે ક્રિએટ કરવું છે. તો ટોગલ બટન મીન્સ કે
આપણે લાઇક અને ડિલાઇક્સ, બરાબર, આ બંનેને આપણે યુઝ કરવા છે અને યુઝિંગ ટોગલ બટન્સનો યુઝ કરવો છે. એટલા માટે પ્રેક્ટિકલ્સ ડિઝાઇન્સ કરવા માટે હું અત્યારે એક લેબલ લઉં છું અને એ લેબલ્સને હું થોડું ડિઝાઇન્સ કરું છું, એની ટેક્સ્ટમાં લખું છું કે ટોગલ બટન યુઝિંગ એજેક્સ, આવું લખી દઉં છું, બરાબર. એટલે અહીંયા લખેલું આવી ગયું છે ટોગલ બટન યુઝિંગ એજેક્સ. અને હું થોડું ફોર્મેટિંગ કરું છું. તો ફોર્મેટિંગ જો તમારે બોલ્ડ કરવા હોય તો તમે અહીંયા જઈને એની સાઇઝ બોલ્ડ કરી શકો છો, સોરી વધારી શકો છો. બોલ્ડ ઉપર ક્લિક કરશો એટલે બોલ્ડ થઈ જશે ગાટા. એના અંદર તમારે માની લો કે કોઈ કલર એડ કરવો છે, તમે કલર એડ કરી શકો છો. અને ટોગલ બટન યુઝિંગ એજેક્સ, બરાબર. તો આપણે એવું સ્ટડી કર્યું હતું કે ભાઈ કોઈ પણ એજેક્સ કંટ્રોલ્સ આપણે સ્ટડી કરીએ છીએ તો એના માટે આ દરેકે દરેક કંટ્રોલ્સને જો કામ કરાવડાવવું હોય તો આપણે સ્ક્રિપ્ટ મેનેજર એડ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે કોઈ પણ એજેક્સનો પ્રેક્ટિકલ યુઝ કરવા માટે શું યુઝ કરીએ છીએ તો સ્ક્રિપ્ટ મેનેજર એડ કરું છું. ઓકે, જે ઓલ ઓવર કંટ્રોલ્સને શું કરે છે, મેનેજ કરાવડાવે છે. નાઉ સી, હવે હું આ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી મારે ટોગલ બટન યુઝ કરવું છે એટલે હું એક ચેકબોક્સ લઈ લઉં છું. ઓકે, અને આ ચેકબોક્સ ને હું જો ચેકબોક્સ તમને દેખાશે. ઓકે, શું કર્યું મેં, એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું અને એક ચેકબોક્સ એડ કર્યું છે, બરાબર. આ ચેકબોક્સ માટે મારે ઇમેજ અહીંયા લાવવી છે. તો રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર અને એક ન્યૂ ફોલ્ડર જેનું નામ આપી દઉં છું ટોગલ ઇમેજ, ટોગલ આઈએમજી, ટોગલ ઇમેજ. અને એના અંદર આઇટમ એક્ઝિસ્ટિંગ કરું છું તો મારી ડેસ્કટોપ ઉપર ફોલ્ડર્સમાં પડી છે એ ઇમેજ, જે જગ્યાએ તમારે ઇમેજ પડી હોય, બરાબર, તો એ ઇમેજ તમે ડિસ્પ્લે કરી શકો છો, બરાબર. અને આ બંને ઇમેજને હવે હું એડ કરાવી દઉં છું. જો અહીંયા મારી આવી ગઈ ઇમેજ. ઓકે, ઇમેજ આવી ગઈ છે, એક ચેકબોક્સ મૂક્યું છે અને એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું છે. હવે આ ચેકબોક્સની આપણે શું એડ કરવાનું છે તો એનું એક્સટેન્ડર એડ કરાવવાનું છે. શું એડ કરાવવાનું છે, એનું એક્સટેન્ડર. તો એક્સટેન્ડર એડ કરવા માટે સોરી ચેકબોક્સ લિસ્ટ લેજો, બરાબર. અને એ ચેકબોક્સની અંદર તમારે એક્સટેન્ડર એડ કરાવવાનું છે, બરાબર. શું કરાવવું પડશે, ચેકબોક્સ એક્સટેન્ડર, ક્લિયર. ધેન ચેકબોક્સ એડ કર્યા પછી હવે હું એને એક્સટેન્ડર આપણે એડ કરું છું, બરાબર. તો એના અંદર કયું તો કે ટોગલ બટન એક્સટેન્ડર, કારણ કે આપણે પ્રેક્ટિકલ શાનો કરીએ, ટોગલ બટન બનાવવું છે, બરાબર. તો શું કરીશ, એ ચેકબોક્સ ઉપર એડ એક્સટેન્ડર અને એ એડ એક્સટેન્ડર ની અંદર ટોગલ બટન એક્સટેન્ડર એડ થઈ ગયું મારું ટોગલ બટન એક્સટેન્ડર, બરાબર. હવે આ ટોગલ બટન એક્સટેન્ડર એડ થઈ ગયું છે, જોઈ લો. અને એનો ટાર્ગેટ કંટ્રોલ આઈડી ચેકબોક્સ 1, બરાબર. ઓકે, હવે હું શું કરું છું તો કે મારે આની થોડી પ્રોપર્ટી સેટ કરવી છે, બરાબર. તો એ પ્રોપર્ટી સેટ કરવા માટે મારે શું કરવું પડશે તો કે મારી પેલી બંને ઇમેજ ડિસ્પ્લે થવી જોઈએ, બરાબર. તો એના માટે
ચેક ચેન્જ ઇવેન્ટ હશે, બરાબર. અને એ ચેક ચેન્જ ઇવેન્ટ મારે શું કરવી પડશે, એની પ્રોપર્ટી સેટ કરવી છે, બરાબર. તો પ્રોપર્ટીઝ જેથી મારી ઇમેજનું યુઆરએલ હું ત્યાં ડાયરેક્ટ સેટ કરી શકું છું, બરાબર. તો ચેક ચેન્જડ અને આ બંને ઇવેન્ટ્સને અત્યારે હું કામ કરાવડાવું. ધેન આ ચેકબોક્સ ઉપર એક્સટેન્ડર અત્યારે મેં એડ કરી દીધું છે, બરાબર. હવાની પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરીશ અને એ પ્રોપર્ટીઝની અંદર મારે ઇમેજ જોવી પડશે, બરાબર, કે કઈ લાઈક અને કઈ ડી લાઈક. તો ઓપન કરું છું, બરાબર. ધેન તો આ જે છે એ ડી લાઈકની છે, બરાબર. એટલે આનું નામ આપી દઉં, રિનેમ કરી અને ડી લાઈક આપ, ડી લાઈક, અને આનું નામ આપી દઉં લાઈક, લાઈક ડોટ જીપી છે. ઓકે. હવે આની પ્રોપર્ટીઝ અને એ પ્રોપર્ટીઝની અંદર ચેક ચેન્જ યુઆરએલ, ચેક ચેન્જ યુઆરએલ, અને ચેક ચેન્જ યુઆરએલ ની તમારે એના અંદર જે ઇમેજ સેટ કરવાની છે, બરાબર. કઈ છે? ચેક ઇમેજ યુઆરએલ, બરાબર. તો ચેકડ ઇમેજ યુઆરએલ ની અંદર તમે તમારો કોડ લખી શકો છો. ધેન તમારો જે પાથ હોય એ, બરાબર. તો એ પાથ, બરાબર. તો શું કર્યું મેં, તો એની પ્રોપર્ટીઝની અંદર આ પ્રોપર્ટીઝ, અને એ પ્રોપર્ટીઝની અંદર મેં ચેકબોક્સ જે ચેન્જ યુઆરએલ છે ત્યાં મારે મારી ફોલ્ડર જે છે એ ફોલ્ડરની ઇમેજનો પાથ લખી દીધો છે. એ જ રીતે બીજી મારે એની ઇવેન્ટ સેટ કરવાની છે ચેકબોક્સમાં અનચેકડ ઇમેજ યુઆરએલ, કારણ કે ડી લાઈક અને લાઈક માટે જે યુઝ થાય છે અનચેકડ ઇમેજ યુઆરએલ. અને એના અંદર પણ હું મારો પાથ લખી દઉં છું કે ટોગલ બટન, એટલે ટોગલ ઇમેજ મારું ફોલ્ડર, બરાબર. અને એ ઇમેજની અંદર, એ ટોગલ ઇમેજની અંદર મારી ઇમેજનું જે નામ હોય, બરાબર, એટલે ડી લાઈક ડોટ જેપીજી. ઓકે. આ ડી લાઈક ડોટ જેપીજી, બરાબર, જોઈ લો ડી લાઈક ડોટ જેપી. ઓકે. અને એક બીજી પ્રોપર્ટી સેટ કરવાની છે ટેક્સ્ટ પ્રોપર્ટી, બરાબર. કઈ? ટેક્સ્ટ પ્રોપર્ટી. અને એ ટેક્સ્ટ પ્રોપર્ટીમાં તમે લખી શકો છો ડુ યુ લાઈક ASP.NET, આવું લખી દઉં એક મેસેજ, બરાબર. હવે આને હું રન કરું છું, બરાબર. X toolkit extend missing required image property checkbox button extend parameter image width. ઓકે. તો તમારે એની
હાઈટ અને વિડ્થ સેટ કરવી પડશે ટોગલ બટન્સ, બરાબર. તો આપણે એની પ્રોપર્ટીઝની અંદર હાઈટ આપી દઈએ 100 ની અને વિડ્થ આપી દઈએ 75. ઓકે, અને હવે રન કરું છું. શું કહે છે? ઇમેજ વિડ્થ. ઓકે, તો આપણે એની પ્રોપર્ટીઝના અંદર જે ચેક ચેન્જ લખ્યું છે, બરાબર, એની હાઈટ અને વિડ્થ બરાબર આપી છે, બરાબર. તો આ પાથમાં કોઈ પ્રોબ્લેમ્સ હોઈ શકે, બરાબર. તો સોર્સમાં જઈ અને જેનો પાથ જે છે એ પાથને તમે ક્રિએટ કરી શકો છો, બરાબર. કંટ્રોલ સ્પેસ મારશો, તમારા ફોલ્ડરનો પાથ ટોગલ બટન એના અંદર લાઈક, બરાબર, અને અહીંયા તમે એ પાથ પણ આપી શકો છો, બરાબર. ધેન ઓકે, કંટ્રોલ એસ, ધેન બરાબર. શું કહે છે? એજેક્સ ટૂલ કિટ એક્સટેન્ડ મિસિંગ ધ ઇમેજ વિડ્થ પ્રોપર્ટી વેલ્યુ ચેક ટેક્સ્ટ પેરામીટર વિડ્થ. ઇમેજની વિડ્થ મિસિંગ થાય છે, બરાબર. તો અત્યારે વિડ્થ આની 100 આપી, બરાબર, બરાબર. તો એના માટે ધેન આપણો પ્રેક્ટિકલ્સ તો ટોગલ ડોટ એસપીએક્સ, અને એ ટોગલ્સને અહીંયા હું ટોગલ ડોટ લાઈક અને ટોગલ ડી લાઈક, બરાબર, અને હવે રન કરું છું. એ એરર આવે છે. આની એરર આવે છે તમે જુઓ, ઇમેજ હાઈટ એન્ડ વિડ્થ. ઓકે, તો એના અંદર આપણે એની ઇમેજ હાઈટ એન્ડ વિડ્થ સેટ કરવાની છે, બરાબર. તો ટોગલ ડોટ એસપીએક્સ ડિઝાઇન, ઓકે, ધેન પ્રોપર્ટીઝ, અને એ પ્રોપર્ટીઝમાં આપણે આ હાઈટ અને આ વિડ્થ નહીં, પણ કઈ ઇમેજ હાઈટ એન્ડ વિડ્થ સેટ કરવાની છે. અહીંયા હશે પ્રોપર્ટી ઇમેજ હાઈટ, એની હાઈટ આપી દઉં હું 200 અને વિડ્થ આપી દઉં 100, બરાબર. હવે રન કરું છું, બરાબર. તો ઇમેજ યુઆરએલ પ્રોપર્ટીઝ આપણે સેટ કરવી પડશે, બરાબર. એના માટે હું શું કરું છું, જો આ ચેકબોક્સ એની પ્રોપર્ટી અને આ ચેકમાં ટોગલ ડી લાઈક અને ટોગલ લાઈક ડોટ જેપીજી, બરાબર, અને અનચેકડ ઇમેજ યુઆરએલ આપણે ઓવર યુઆરએલ મેં લખી દીધો છે, બરાબર. કંટ્રોલ એક્સ અને કંટ્રોલ વી, બરાબર. હવે રન કરું છું. જો અહીંયા અત્યારે ડી લાઈક છે, જો અહીંયા લાઈક કરીશ તો આ ઇમેજ ડિસ્પ્લે થશે, બરાબર. જો એની હાઈટ હજુથી વધારું એટલે તમને ખ્યાલ આવે, ઇમેજની હાઈટ વધારું એટલે તમને ખ્યાલ આવશે. ઇમેજની આ હાઈટ વધારી દઉં, ઇમેજ હાઈટ આ કરી દઉં હું 600 પિક્સલ અને વિડ્થ આપી દઉં એની 400 પિક્સલ, બરાબર. હવે રન કરું છું, બરાબર. લાઈક ડી, જો લાઈક કર્યું, આવ્યો લાઈક, ડી લાઈક, તો આ ડી લાઈક નો સિમ્બોલ છે, બરાબર. ક્લિક કરીશ લાઈક, બરાબર.
ચેક થશે લાઈક અને ડીલાઈક આ બંને વેલ્યુ મને રિપ્રેઝન્ટ કરે છે બરાબર. તો લાઈક નો સિમ્બોલ અહીંયા ક્લિક કરીશ એટલે આ ડીલાઈક નો સિમ્બોલ રિપ્રેઝન્ટ થાય બરાબર. તો તમે જોઈ શકો છો એ જ રીતે બરાબર. તો ચેક ચેન્જ ની અંદર બરાબર એ જ રીતે તમારે કુલ ટોટલ 4 પ્રોપર્ટી સેટ કરવાની છે. કઈ? એક છે ચેક ઇમેજ યુઆરએલ માં તમારે લાઈક નું, એ જ રીતે અનચેકડ ઇમેજ યુઆરએલ માં તમારે ડીલાઈક નું યુઝ કરી શકો છો બરાબર. અને આની તમારે ઇમેજ હાઇટ અને ઇમેજ વિડ્થ આ બંને તમારે સેટ કરી અને તમે તમારો પ્રેક્ટિકલ્સ રન કરો બરાબર. તો તમે જોઈ શકો કે તમને તમારો ઇમેજ આ જો ડીલાઈક છે. આપણે શું ડુ યુ વોન્ટ ટુ યસ ઓર નો? યસ. તો જો આપણે લાઈક કરી ચેક કર્યું એટલે આપણને લાઈક નો સિમ્બોલ બતાવે છે. ડીલાઈક કરું છું એટલે અહીંયા ડીલાઈક નો સિમ્બોલ બતાવે છે. ખ્યાલ? કારણ કે એ તો ઇમેજ થોડી ની રિસાઇઝ કરવાની છે એટલા માટે, બાકી ઇમેજ ડિસ્પ્લે થાય છે બરાબર. મીન્સ કે આપણો પ્રેક્ટિકલ્સ જે છે એ પ્રોપર છે બરાબર. તો આ તો ટોગલ બટન્સ. નાઉ સી હવે આપણે એક પ્રેક્ટિકલ્સ જોઈએ જેનું નામ છે રાઉન્ડેડ કોર્નર. શું છે? રાઉન્ડેડ કોર્નર. કોર્નર ને રાઉન્ડેડ કઈ રીતે કરવું? તો કોર્નર ને રાઉન્ડેડ કરવા માટે આ રાઉન્ડેડ કોર્નર નો એજેક્સ યુઝ કરવા માટે જો હું શું કરું છું તો એડ ન્યૂ આઇટમ્સ ની અંદર એક વેબ ફોર્મ એડ કરી દઉં અને એ વેબ ફોર્મ નું નામ આપી દઉં rounded.asp. સેમ થિંગ હું અત્યારે ટેબલ એડ કરું છું અને એ ટેબલ્સમાં 2 રો અને 2 કોલમ એડ કરાવું છું બરાબર. ટેબલ મારું એડ થઈ ગયું. ઓકે. સૌ પ્રથમ આપણે કોઈ પણ કંટ્રોલ્સ યુઝ કરતા હોય એજેક્સ નું તો આપણે સ્ક્રિપ્ટ મેનેજર એડ કરીએ છીએ બરાબર. આ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી હું આ ટેબલ્સ ની થોડી હાઇટ અને વિડ્થ એને થોડી સેટ કરી દઉં છું. ઓકે. આ ભાગ બંને સરખા રાખી ને અહીંયા હું લખી દઉં અને આ બધાને માટે હું શું કરું છું તો સોરી ટેબલ પછી એડ કરીએ બરાબર. અત્યારે મારે ટેબલ્સની જરૂર નથી, નીકાળી. મારે શાની જરૂર છે? પેનલની જરૂર છે અને એ પેનલની અંદર ટેબલ્સ એડ કરાવવાનું છે બરાબર. તો હવે હું શું કરું? ટૂલ બોક્સની અંદર એક અપડેટ પેનલ એડ કરાવું છું અને પેનલની અંદર એક ટેબલ એડ કરાવું છું બરાબર. અને એ ટેબલ્સ ના અંદર હું અત્યારે લખી દઉં એન્ટર નેમ અને એના આગળ એક ટેક્સ્ટ બોક્સ મૂકું છું બરાબર. શું મૂકું છું? ટેક્સ્ટ બોક્સ મૂકું છું બરાબર. કે ભાઈ અહીંયા જે ટેક્સ્ટ નાખીશ એ ટેક્સ્ટ મને બટન ઉપર ક્લિક કરું એટલે એક લેબલમાં ડિસ્પ્લે થવી જોઈએ બરાબર. અને આ જે અત્યારે તમને રેક્ટેંગલ કોર્નર લાગે છે એ આપણે કેવા કરવાના છે? રાઉન્ડેડ કોર્નર કરવાના બરાબર. તો મેં શું કર્યું? એક સિમ્પલી લખી દીધું એન્ટર નેમ. એના અંદર મેં એક ટેક્સ્ટ બોક્સ લીધું છે ને એક બટન લીધું છે. બટનની પ્રોપર્ટી સેટ કરી દઉં, એનું નામ આપી દઉં સબમિટ. ઓકે. આના સબમિટ બટનને થોડું કલરફુલ બનાવી દઉં. ઓકે. હવે એક લેબલ લઈ લઉં છું કારણ કે મને મેસેજ ડિસ્પ્લે કરશે બરાબર. તો એના માટે હું લેબલ ડિઝાઇન્સ કરું છું. અત્યારે એની પ્રોપર્ટીઝને શું કરું છું? કાઢી નાખું. ઓકે.
હવે આ ટેબલ્સને હું કલર આપી દઉં છું. ચલો ભાઈ આ કલર સેટ કરું. ટેબલ્સને કલર એડ કરી દઉં છું. એ જ રીતે પેનલને પણ કલર આપી દઉં છું ગ્રીન. બરાબર ચાલશે. હવે મારે શું કરવું છે તો કે રાઉન્ડેડ કરવું છે. બરાબર, તો હવે મારે પેનલને શું કરવું પડશે તો એક્સટેન્ડર એડ કરવું પડશે. અને એ એક્સટેન્ડરમાં કયું એક્સટેન્ડર તો કે રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડર. કયું? રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડર. અને રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડર જો હું એડ કરીશ એટલે મારો એક્સટેન્ડર એડ થઈ ગયું છે. બરાબર, શું કર્યું? રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડર. બરાબર, આ રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડર એડ થયા પછી તમારે એના અંદર બે પ્રોપર્ટીઝ એડ કરવી પડે. કઈ? એક તો રેડિયસ, કેટલું તમારે રેડિયસ આપવું છે. આપણે આપી દઈએ 20 પિક્સલ. અને કયા કોર્નરથી તો કે દરેકે દરેક કોર્નર. બરાબર, ઓલ આપી દઈએ, ઓલ કોર્નર. બરાબર, શું કર્યું મેં? રેડિયસ આપી દીધું છે 20 પિક્સલ. અને દરેકે દરેક કોર્નર ઉપર રાઉન્ડેડ છે. બરાબર, હવે પ્રેક્ટિકલ્સને હું રન કરું છું. બરાબર, તો મને રાઉન્ડેડ કોર્નર મળવા જોઈએ. બરાબર, મળ્યા નથી. કારણ શું? તો એના માટે હું લઈ લઉં છું અત્યારે કે ભાઈ આ જે ટેક્સ્ટ એડ કરાયું છે મેં. બરાબર, એને મારે શું કરવું પડશે? એક્સટેન્ડર તો મારું એડ થઈ ગયું છે સ્ક્રિપ્ટ મેનેજર. એ સ્ક્રિપ્ટ મેનેજર એક્સટેન્ડર અને આ બટનની ક્લિક ઇવેન્ટમાં લખી દઉં છું લેબલ 1.text ઇક્વલ ટુ કે યોર નેમ ઇઝ ઇક્વલ ટુ કયું કે જે ટેક્સ્ટ બોક્સ ડોટ ટેક્સ્ટમાં નાખીશ એ. બરાબર, ધેન સેમિકોલન. હવે આપણે રાઉન્ડેડ કોર્નરની વાત કરવાની છે. એટલે રાઉન્ડેડ કોર્નરમાં આપણે પ્રોપર્ટી સેટ કરી છે, પણ બાય ચાન્સ કોઈ પ્રોપર્ટીઝ રહી ગઈ છે. બરાબર, એને આપણે જોઈ લઈએ કે કઈ પ્રોપર્ટીઝ છે કે જે, હા તો એમાં જે આપણે પેનલ્સ વાપરવાની છે એ પેનલ એ સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સની યુઝ કરવાની છે. કઈ? આ પેનલ, નોટ આ જે અપડેટ પેનલ નહીં, પણ કે સિમ્પલ પેનલ યુઝ કરવાની છે. અને એ પેનલ્સની પ્રોપર્ટીઝના અંદર તમારે કયું કલર યુઝ કરવાનું છે તો કે તમે એનો બે કલર યુઝ કરી શકો છો. તો અહીંયા જઈને મેં બે કલર આપ્યો છે. બરાબર, આ તમે અહીંયા ચેન્જ કરશો તો પણ ચેન્જ થઈ જશે. બરાબર, ઓકે, આ મેં બે કલર આપ્યો છે. ધેન આ ટેબલ્સનો કલર મેં ડિઝાઇન્સ કર્યો. બરાબર, અને એ પેનલના અંદર જ્યારે આ પેનલ ઉપર ક્લિક કરશો એટલે એડ એક્સટેન્ડર, અને એક્સટેન્ડરની અંદર રાઉન્ડેડ કોર્નર. બરાબર, એ આપ્યા પછી તમારે એ પેનલના એક્સટેન્ડરમાં જઈને બે પ્રોપર્ટી સેટ કરવી પડે. કઈ? એક આ રેડિયસ અને બીજી છે કોર્નર. કોર્નર મીન્સ કે ઓલ કોર્નર, એટલે દરેકે દરેક કોર્નર ઉપર તમને રાઉન્ડેડ બતાવશે. કેટલું રેડિયસ આપવું છે? 20. બરાબર, અને એની જે મેં બટનની ક્લિક ઇવેન્ટમાં લખ્યું છે લેબલ 1.text, શું લેબલમાં ડિસ્પ્લે થશે તો કે યોર નેમ ઇઝ, જે ટેક્સ્ટ બોક્સમાં નાખીશ એ. હવે હું રન કરું. ચલો આ પ્રેક્ટિકલ્સ.
બરાબર, જો તમે રાઉન્ડેડ કોર્નર જોઈ લો, આ દરેક ચારે ચાર કોર્નર તમને રાઉન્ડેડ બતાવે છે. આના અંદર હું ટેક્સ્ટ નાખું છું રમેશ અને આ સબમિટ ઉપર ક્લિક કરીશ તો યોર નેમ ઇઝ રમેશ ડિસ્પ્લે થઈ. ખ્યાલ? તો આ રાઉન્ડેડ કોર્નર કઈ રીતે કરશો? બરાબર, તો ફરી એકવાર તમને કહી દઉં, જો ફરીથી એકવાર ચલાવી દઉં એટલે તમને કોઈ ડાઉટ, તો સૌ પ્રથમ એક એડ ફોર્મ, બરાબર, એક વેબ ફોર્મ એડ કરું છું. એ વેબ ફોર્મ ની અંદર હું એક લેબલ યુઝ કરું છું, બરાબર, અને એનું નામ આપી દઉં છું રાઉન્ડેડ કોર્નર. રાઉન્ડેડ કોર્નર using ajax. બરાબર, આ રાઉન્ડેડ કોર્નર યુઝિંગ એજેક્સ બોલ્ડ કરી દઉં, થોડું એને સાઈઝ વધારી દઉં, કલર આપી દઈએ આપણે, જેથી કરીને આપણે થોડું પ્રેક્ટિકલ પ્રોપર લાગે. એના અંદર એજેક્સ નો યુઝ કરીએ એટલે આપણે સ્ક્રિપ્ટ મેનેજર એડ કરીએ છીએ. ઓકે, સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી ટૂલ બોક્સમાંથી એક પેનલ એડ કરાવવાની, બરાબર. એ પેનલની અત્યારે હું રિસાઇઝ કરી દઉં છું. ઓકે, અને એ પેનલને અત્યારે હું હવે એને કલર રાખી દઉં છું. ઓકે, આ પેનલની અંદર ટેબલ્સ ઇન્સર્ટ કરું છું, 2 રો અને 2 કોલમ. ઓકે, થઈ ગયું. આ ટેબલ્સને હું થોડી રિસાઇઝ આપી દઉં, બરાબર. ઓકે, અહીંયા લખી દઉં નેમ, અને આ નેમ લખ્યા પછી અહીંયા એક ટેક્સ્ટ બોક્સ મૂકી દઉં છું. ઓકે, અને અહીંયા એક બટન મૂકી દઉં. ઓકે, અને આ બટન્સને હું ડિઝાઇન્સ કરી નાખું. બટનની જગ્યાએ એની ટેક્સ્ટ લખી દઉં છું સબમિટ. ઓકે, એના પર થોડું કલર કોમ્બિનેશન ક્રિએટ કરી દઈએ, બરાબર. અને ઓકે, હવે એક લેબલ લઈ લઉં છું અને એ લેબલ ની ટેક્સ્ટ પ્રોપર્ટી અત્યારે શું કરી દઉં છું? બ્લેન્ક. ઓકે, એક્સટેન્ડર, એડ એક્સટેન્ડર, અને એના અંદર આપણે કયું એક્સટેન્ડર યુઝ કરવાનું છે? તો કે રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડ. રાઉન્ડેડ કોર્નર એક્સટેન્ડર કરશે શું? તો કે આપણા જેટલા બી બ્રેકેટ્સ જે છે, મતલબ આ પેનલ્સ રાઉન્ડેડ કોર્નરમાં આવશે, બરાબર. ધેન અત્યારે બતાવી દઉં કે અત્યારે હું રન કરું છું તો અત્યારે મને સીધું ડિસ્પ્લે કરશે, બરાબર. આ રેક્ટેંગલ આ ચારે ચાર જ્યાં મારું કર્સર ફરે છે તમે જોઈ શકો છો. એ કોર્નરને મારે રાઉન્ડેડ કરવાના છે. શું કરવાનું છે? રાઉન્ડેડ કરવાના છે, બરાબર. તો રાઉન્ડેડ કરવા માટે મારે શું કરવું પડે? તો કે રાઉન્ડેડ કોર્નર કરવા માટે હું એના અંદર એક્સટેન્ડર એડ કરું છું. કયું એક્સટેન્ડર? તો કે રાઉન્ડેડ કોર્નર. ધેન પ્રેસ ઓકે. ઓકે, હવે મારું આ એક્સટેન્ડર એડ થઈ ગયું છે, બરાબર. એ જે એક્સટેન્ડર એડ થયું છે ત્યાં મારે 2 પ્રોપર્ટી સેટ કરવી પડશે. કઈ? તો કે એક છે રેડિયસ, કે તમારે કેટલાના રેડિયસમાં તમારે, એટલે હું અત્યારે લખી દઉં 20 પિક્સલ, બરાબર. અને કોર્નર આપી દઉં કે ભાઈ દરેક કોર્નર ઉપર મારે આ રેડિયસ મળવું જોઈએ, બરાબર. ધેન હવે હું આને રન કરું છું. જો, બરાબર, જો મળી ગયા. પહેલા શું મળતું હતું? ખાલી ને ખાલી સીધે જ આપણે રેક્ટેંગલ બોક્સ મળતું હતું, બરાબર. હવે શું કરું છું? બટનની ક્લિક ઇવેન્ટ ઉપર મારે કોડ લખવો છે, તો મેં લખી દીધો છે.
બરાબર, અને એ કોડ અહીંયા લખવાનો છે. જે આ સબમિટ ની ડબલ ક્લિક યુનિટમાં શું થવું જોઈએ તો કે લેબલ્સ જે છે ટુ ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ યોર નેમ ઇઝ, તમારું નામ જે ટેક્સ્ટ બોક્સમાં નાખશો એ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. ઓકે, ધેન આ લેબલ્સ 2 છે. ઓકે, હવે આને રન કરી શું એરર છે જોઈ લઈએ. સેમીકોલન. ઓકે, તો અહીંયા સેમીકોલન નથી કર્યા એની એરર છે. ઓકે, સેમીકોલન કરી દઈએ. હવે આને રન કરું છું. બરાબર, તો જો રાઉન્ડેડ કોર્નર પણ મળી ગયા. હવે ટેક્સ્ટ બોક્સમાં હું નામ લખું, સમજી લો કે સેમ. બરાબર, હવે સબમિટ કરું છું તો કે યોર નેમ ઇઝ સેમ થઈ ગયું. રાઉન્ડેડ કોર્નર પણ મળી ગયા. બરાબર, તો આ એક પ્રેક્ટિકલ્સ આપણે હતો કયો, એક રાઉન્ડેડ કોર્નર અને ટોગલ્સ બટન. બરાબર, તો બંને મેં તમારી સામે ક્રિએટ કર્યા છે. બરાબર, આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, કે રાઉન્ડેડ કોર્નર મીન્સ વોટ, ટોગલ બટન્સ કઈ રીતે ડિઝાઇન થાય છે. બરાબર, તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, એ રીતે તમે નંબર ઓફ કંટ્રોલ્સ પણ ડિઝાઇન કરી શકો છો. બરાબર, અને આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, હવે આ રાઉન્ડેડ કોર્નર જે છે એના અંદર હું એક રો એડ કરું છું અને એનું નામ આપી દઉં એડ્રેસ. ઓકે, અને અહીંયા આ રાઉન્ડેડ કોર્નર અને ત્યાં ટેક્સ્ટ બોક્સ મૂકી દઉં છું. શું મૂકી દઉં છું? ટેક્સ્ટ બોક્સ. અને આ ટેક્સ્ટ બોક્સ ની અંદર આ ટેક્સ્ટ વોટરમાર્ક, આ બંનેને હું સેમ કરાવું છું. તો એના અંદર કયું એક્સટેન્ડર એડ ટેક્સ્ટ, તો એના અંદર કયું એક્સટેન્ડર એડ કરાવવું પડશે મારે? ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક એક્સટેન્ડર. બરાબર, આ ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક એક્સટેન્ડર એડ કરાવી દઈશું અને એની પ્રોપર્ટીઝમાં શું લખું છું? જો વોટર ટેક્સ ઇઝ ઇક્વલ ટુ યોર એડ્રેસ. ઓકે, એ જ રીતે આના અંદર જો આ જે મારું પેજ છે, આ પહેલા કોર્નરના અંદર પણ હું એક્સટેન્ડર એડ કરાવી દઉં છું, ટેક્સ્ટ વોટરમાર્ક. ઓકે, અને આ બટનની ક્લિક ઇવેન્ટમાં એક લેબલ લઈ લઉં છું, અહીંયા ત્રીજું લેબલ, અને એની ટેક્સ અત્યારે હું શું કરી દઉં છું? કાઢી નાખું છું. ઓકે, અને અહીંયા લેબલ 3.text ઇક્વલ ટુ લખું છું યોર એડ્રેસ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ 2.text. ઓકે, અને આ બંનેમાં આ એક્સટેન્ડર છે ત્યાં મારે કઈ પ્રોપર્ટી સેટ કરવી પડશે? તો વોટર ટેક્સ ઇઝ ઇક્વલ ટુ કઈ પ્રોપર્ટી તમારે જે લખું લખી દો અહીંયા, એન્ટર નેમ. એ જ રીતે તમે યોર એડ્રેસ. બરાબર, હવે આને રન કરું છું તો એકમાં આપણા બે પ્રેક્ટિકલ્સ આવી જશે. બરાબર, જોઈ લો.
આ ટેક્સ્ટ વોટરમાર્ક્સ પણ થઈ ગયું અને રાઉન્ડેડ કોર્નર પણ થઈ ગયું. ક્લિયર? તો શું કહ્યું? એન્ટર નેમ અને એડ્રેસ. જો હવે અહીંયા હું નામ લખું છું, નેમ મારું જ લખી દઉં, ચલો, અને એડ્રેસ લખી દઉં પાલનપુર, બરાબર, અને સબમિટ કરું છું. આવી ગયું. યોર નેમ ઇઝ અલ્પેશ, યોર એડ્રેસ ઇઝ પાલનપુર, બરાબર. તો એક આ રાઉન્ડેડ કોર્નર યુઝિંગ એજેક્સ અને એક આપણે ટેક્સ્ટ વોટરમાર્ક, કન્ફર્મ બટન, બરાબર, રાઉન્ડેડ કોર્નર, બરાબર, આ બધા એજેક્સના પ્રેક્ટિકલ્સ તમારી સામે કર્યા છે, બરાબર. બાકીના બી પહેલાં પણ કર્યા હતા, પેજિંગ, બુલેટ લિસ્ટ, બરાબર. પછી હવે આપણે એક આ એજેક્સમાં એક આ પ્રેક્ટિકલ્સ જે જોયો એ, બરાબર, તો આ તમે ક્રિએટ કરી શકો છો. રાઉન્ડેડ બટન, ટેક્સ્ટ વોટરમાર્ક, ટોગલ બટન્સ, બરાબર, આ દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે કરી શકો છો, બરાબર. નાઉ સી હિયર, then ઓકે, તો આ પ્રેક્ટિકલ્સ તમે ક્રિએટ કરી શકો છો. નાઉ સી હિયર, લાસ્ટ ટાઈમ આપણે આયા હતા ઓડેટા ટેકનોલોજી સ્ટડી કર્યું, તેના પછી આપણે જે 4 ફંડામેન્ટલ્સ ઓફ ઓડેટા છે, બરાબર, કયા કયા છે? ઓડેટા મોડેલ, ઓડેટા પ્રોટોકોલ્સ, બરાબર, ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરીઝ અને ઓડેટા સર્વિસીસ, બરાબર. તો એના પહેલા આપણે વાત કરી ટેકનોલોજી ઓફ ઓડેટા, કે જે શું કામ કરે છે? તો કે ઓડેટા એ સેન્ટર ઓફ ડેટા જેને કહી શકાય, બરાબર. દરેકે દરેકે એન્ટિટી રિપ્રેઝેન્ટેડ કરે છે, સ્ટ્રક્ચર રેકોર્ડ રિપ્રેઝેન્ટ કરે છે, લિસ્ટ ઓફ પ્રોપર્ટીઝ, જે પ્રિમિટિવ કોમ્પ્લેક્સ ટાઈપ જે છે, બરાબર. તો એ ટાઈમે તમે આ ઓડેટા ટેકનોલોજી યુઝ કરી શકો છો, બરાબર. એના પછી કહ્યું હતું કે એન્ટાયર પાર્ટ ઓફ હાયરાર્ચી, બરાબર, તો હાયરાર્ચી પણ ક્રિએટ કરે છે, બરાબર. તો એના રિલેટેડ લિંક્સ જે હોય છે એ લિંક થ્રુ એની ઓડેટા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, બરાબર. શું કહ્યું? કે હેવ ટુ એબિલિટી ટુ એક્સપોઝ સર્વિસ ઓપરેશન્સ. શું કરે છે? સર્વિસીસ ઓપરેશન્સ એક્સપોઝ કરે છે, બરાબર. તમે સિમ્પલ અને સર્વિસીસ સ્પેસિફિકેશન્સ એક્સેપ્ટ એવું કહ્યું કે ઇનપુટ પેરામીટર અને રિટર્ન્સ વેલ્યુ, બરાબર. કોમ્પ્લેક્સ ટાઈપ વેલ્યુ પ્રિમિટિવ્સ કન્સિડર કરે છે, બરાબર. તો એવી રિલેટેડ જે લિંક સર્વિસીસ ઓપરેશન્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. તો એને આપણે શું કહેતા હતા? તો કે ઓડેટા ટેકનોલોજી. શું કહીએ છીએ? ઓડેટા ટેકનોલોજી, બરાબર. ધેન એના પછી આપણે જોયું હતું કે ભાઈ ઓડેટા ટેકનોલોજી જે છે એ ઓડેટા ટેકનોલોજી એ શું કામ કરે છે? તો આપણે કહી દઉં કે ભાઈ શેપ ઓફ ડેટા સર્વિસીસ જેને કહીએ છીએ. શું કહીએ છીએ? શેપ ઓફ ડેટા સર્વિસીસ. ક્લિયર? જે શું કામ કરે છે? તો કે લિંક સર્વિસીસ ઓપરેશન્સ, બરાબર. જે સર્વિસીસ જે છે એના મેટાડેટા ડોક્યુમેન્ટ, એ મેટાડેટાની પણ વાત કરી હતી આપણે કે ભાઈ ડેટા અબાઉટ ડેટા ઇઝ કોલ્ડ મેટાડેટા, બરાબર. તો એવી સર્વિસીસ જે છે ડોક્યુમેન્ટ ટાઈપ્સ ઓફ સર્વિસીસ છે, બરાબર, કે જે શું કામ કરે છે? તો કે એની એન્ટિટી ER મોડેલને રિપ્રેઝન્ટેશન્સ કરે છે. શું કરે છે? એન્ટિટી ER મોડેલ રિપ્રેઝન્ટેશન્સ કરે છે, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ઓડેટા ટેકનોલોજી, બરાબર. તો એના પછી આપણે વાત કરી હતી કે ક્લાયન્ટ્સમાં નંબર ઓફ સર્વિસીસ હોઈ શકે, ચાહે ડોટેડ જાવા, જાવાસ્ક્રિપ્ટ, CPP એવી અધર લેંગ્વેજીસની ઘણી બધી સર્વિસીસ હોય છે, બરાબર. જેમાં તમે ડેટા સોર્સ તરીકે બિગ ડેટા,
રિલેશનલ ઓફ ડેટાબેઝ, ધેન ક્લાઉડ, આ બધું યુઝ કરી શકો છો. બરાબર. તેના માટેના આ 4 ફંડામેન્ટલ્સ આપેલા છે. બરાબર. એ ફંડામેન્ટલી શું કામ કરે છે? તેમાં પહેલું છે ઓ ડેટા મોડેલ. શું છે? ઓ ડેટા મોડેલ. આ ઓ ડેટા મોડેલ જે છે એ કઈ રીતે કામ કરે છે? તો કે સર્વર સાઇડ મોડેલ કહી શકાય. ઓ ડેટા જે ડેટા મોડેલ છે, ઓ ડેટા મોડેલ, ડેટા મોડેલ એ કેવું છે? તો કે સર્વર સાઇડ મોડેલ છે. કેવું છે? સર્વર સાઇડ. એટલે કે ડેટા સેટ ઇઝ ઓનલી અવેલેબલ સર્વર એન્ડ ક્લાયન્ટ ઓનલી નોન કરંટ રિક્વેસ્ટ ઇન્ડિકેટ. કે ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરે છે સર્વરમાં અને સર્વર એના અવેલેબલ રેકોર્ડ્સને રિસ્પોન્સ આપે છે. ક્લિયર? ઓકે. એટલે શું કહ્યું કે ધ ઓ ડેટા મોડેલ જે છે એ શું કામ કરતું હતું? કે ઓ ડેટા ઇઝ અ સર્વર મોડેલ. કેવું છે? ઓ ડેટા સર્વર મોડેલ છે. એટલે મીનિંગ શું થાય છે કે ડેટા સેટ ઇઝ ઓનલી અવેલેબલ ઓન ધ સર્વર એન્ડ ક્લાયન્ટ ઓનલી ધ કરન્ટલી રિક્વેસ્ટેડ ડેટા. ક્લાયન્ટ ઓનલી ને ઓનલી શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. બરાબર. સર્વરમાં કોઈ પણ ડેટા મેળવવા માટે શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. જ્યારે ડેટા સેટ શું કરે છે? તો કે સર્વરમાં જે રિક્વેસ્ટ આવી છે અને એ રિક્વેસ્ટને એના અકોર્ડિંગ જે પણ અવેલેબલ રેકોર્ડ્સ છે, ઓકે, એ રેકોર્ડ્સ રિટર્ન કરાવે છે. શું કરાવે છે? એનો રેકોર્ડ રિટર્ન્સ કરાવે છે. બરાબર. એવા જે ડેટા ઓપરેશન છે લાઈક એ સોર્ટિંગ છે, ફિલ્ટરિંગ છે, બરાબર, આ બધું જ સર્વરમાં થાય છે. કારણ કે દરેકે દરેક યુઝર ક્લાયન્ટ એ પોતે અલગ અલગ સર્વિસીસ, અલગ અલગ એની ફંક્શનાલિટી, એની ક્વેરી એક્ઝિક્યુટ થાય છે. બરાબર. એટલે શું કહે છે કે સચેસ જ્યારે રિક્વેસ્ટેડ આવે છે સર્વરમાં ત્યારે કેવા ટાઈપ્સના ઓપરેશન્સ કરે છે? તો કે સર્ચિંગ, સોર્ટિંગ, ફિલ્ટરિંગ, આ બધા જ ઓપરેશન્સ પરફોર્મ કરી અને એને ક્લાયન્ટને એકચ્યુઅલ આઉટપુટ આપે છે કે ભાઈ તમે જે રિક્વેસ્ટ કરી છે એના અકોર્ડિંગ ધીસ એન્ડ ધીસ રેકોર્ડ. કે ઓપરેશન સચ એઝ સોર્ટિંગ, ફિલ્ટરિંગ આર ડન ઓન ધ સર્વર. સર્વરમાં દરેકે દરેક ઓપરેશન્સ એક્ઝિક્યુટ થાય. બરાબર. એટલે મતલબ કે ધ ક્લાયન્ટ સેન્ડ અ રિક્વેસ્ટ ટુ ધ સર્વર એન્ડ શોઝ ધ રિટર્ન ડેટા. એ શું શો કરે છે? ડેટા રિટર્ન શો. ખ્યાલ? શું કહે છે? ધ ક્લાયન્ટ સેન્ડ ધ રિક્વેસ્ટ ટુ ધ સર્વર એન્ડ શોઝ ધ રિટર્ન ડેટા. ડેટાને રિટર્ન કોણ? આ ઓ ડેટા. બરાબર. તો પહેલું ફંડામેન્ટલ શું કહે છે કે જે ઓ ડેટા મોડેલ જે છે એ શું કામ કરે છે? તો કે ડેટા મોડેલ એ સર્વર સાઇડ મોડેલ છે. કેવું છે? સર્વર સાઇડ મોડેલ છે. જે શું કામ કરે છે? તો કે મીનિંગ એનો એ જ છે કે કોઈ ડેટા સેટ અવેલેબલ હોય સર્વરમાં અને ક્લાયન્ટ જ્યારે એની રિક્વેસ્ટ કરે છે તેની રિક્વેસ્ટ પ્રમાણે ડેટા મોડેલ શું કરે છે? રિપ્રેઝન્ટ કરે, શો કરે છે, ઓપરેશન્સ કરાવે છે સર્વરમાં. કે જેમ કે સોર્ટિંગ, ફિલ્ટરિંગ, આ દરેકે દરેક ઓપરેશન સર્વરમાં એક્ઝિક્યુટ થાય છે. એટલે કે ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરે છે સર્વરમાં ત્યારે એને શું રિટર્ન કરે છે? શું રિટર્ન કરાવે છે? તો કે એના ડેટા જે શો કર્યા છે એ રિટર્ન કરાવે છે.
જે એની ક્વેરી પ્રોસેસિંગ જે ડેટા રિપ્રેઝન્ટ થાય છે એ ડેટા રિટર્ન કરાવે છે. So this is the concept of, this is the fundamental of OData. શું છે? OData fundamental. Now see here, આ OData fundamental છે એ મેટાડેટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય. શું કહી શકાય? મેટાડેટા ડોક્યુમેન્ટ. કારણ કે એની દરેક મોડેલના અંદર એની કી એક્સપેક્ટ કરે છે. શું કરે છે? કી એક્સપેક્ટ કરે છે. જે એન્ટિટી ડેટા મોડલ્સ જેને આપણે EDMs કહીએ છીએ. શું કહીએ? એન્ટિટી ડેટા મોડલ એટલે કે EDM, જે એની સર્વિસીસને ડિસ્ક્રાઇબ કરે છે. શું કરે છે? સર્વિસીસ ડિસ્ક્રાઇબ કરે છે. ખ્યાલ આવે છે કે OData મોડેલ જે છે એ મોડેલ એના મેટાડેટા ડોક્યુમેન્ટને એક્સપેક્ટ કરે છે. મોડેલ શું કરે છે? મેટાડેટા ડોક્યુમેન્ટને એક્સપેક્ટ, જે એન્ટિટી ડેટા મોડેલ તરીકે એટલે કે EDM સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એન્ટિટી ડેટા મોડેલ સર્વિસીસ પ્રોવાઈડ કરે. Another key aspect of the model is an OData metadata documents. શું કહે છે? કોઈ કીઝ દ્વારા તમે ડેટા મોડેલ્સના મેટાડેટા ડોક્યુમેન્ટ્સ યુઝ કરી શકો છો. બરાબર. અને એ શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે કોઈ એન્ટિટીઝ હોય, કોઈ એન્ટિટી ડેટા મોડલ્સ હોય, એ એન્ટિટી ડેટા મોડેલની સર્વિસીસને પ્રોવાઈડ કરે છે. એટલે કે which is underlying aspect data model is used by data services to formalize the descriptions of resource it exposes. એ શું કામ કરે છે? તો કે એની જે એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલનો યુઝ કરી, કેવા એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલનો યુઝ કરી અને એની ડેટા સર્વિસીસને ફોર્મલાઇઝ કરે છે. શું કરે છે? એની ડેટા સર્વિસીસને ફોર્મલાઇઝ કરે છે. અને એ ફોર્મલાઇઝ જે સર્વિસીસ છે એ દરેક રિસોર્સિસ એનું શું આપે છે? ડિસ્ક્રિપ્શન એક્સપોઝ કરે છે. શું કરે છે? એનું ડિસ્ક્રિપ્શન એક્સપોઝ કરે છે. ખ્યાલ આવે? તો જે EDM સર્વિસીસ જે છે, જે એબ્સ્ટ્રેક્શન ડેટા મોડેલનો યુઝ કરે છે, આ ડેટા મોડેલ જેની સર્વિસીસને ફોર્મલાઇઝ અને ડિસ્ક્રિપ્શન્સ આપે છે, એના રિસોર્સિસને એક્સપોઝ કરે છે. તો એવા ફંડામેન્ટલ કે ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ OData ઇઝ ધ OData ડેટા મોડેલ. બરાબર. નેક્સ્ટમાં જોઈશું OData પ્રોટોકોલ્સ. બરાબર. આજે આટલા સુધી રાખીએ. થેન્ક યુ.